ચલો, ઓડિયો વિડીયો ક્લિયર છે? મારો અવાજ આવી રહ્યો છે? હું કમ્પ્લીટ દેખાઈ રહ્યો છું? ક્લિયર? તો લાસ્ટમાં આપણે એ એક્ટ વિશે ચર્ચા કરી હતી. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, ગુડ મોર્નિંગ. તો લાસ્ટમાં આપણે એક એક્ટ વિશે વાત કરી હતી, જે એક્ટ હતો ચાર્ટર એક્ટ 1600. ઓકે, ચલો ત્યાંથી હવે આપણે આગળ વધીએ છીએ અને ચર્ચા કરવાની છે ચાર્ટર એક્ટ 1726. ચાર્ટર એક્ટ 1726 વિશે. તો ક્યાંક આપણી ચર્ચા હતી કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે છે અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની 3 પ્રેસિડેન્સીને પોતાનું એક સ્થાન બનાવે છે. 3 પ્રેસિડેન્સીમાં કઈ? બંગાળ, બોમ્બે અને મદ્રાસ. આ 3 પ્રેસિડેન્સીમાં પોતાનું એક સ્થાન બનાવે છે. રાઈટ. હવે અહીંયા એક શબ્દ વાપરવામાં આવે છે, ચાર્ટર એક્ટ. શબ્દ છે 1726 નો ચાર્ટર એક્ટ. ચાર્ટર એક્ટ કોને કહીશું? તો ચાર્ટર એક્ટ બ્રિટનની અંદર જેની જે પાર્લામેન્ટ છે અથવા તો એના રાજા રાણી છે એના દ્વારા પસાર કરેલો એક્ટ. જો રાજા રાણી દ્વારા પસાર કરેલો એક્ટ હોય તો સ્પેસિફાઈ એને રોયલ ચાર્ટર એક્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને બ્રિટનની પાર્લામેન્ટ દ્વારા પસાર કરેલો એક્ટ હોય એને આપણે ચાર્ટર એક્ટ તરીકે ઓળખવામાં આવશે. તો આને આપણે કહીશું ચાર્ટર એક્ટ 1726. હવે આમાં શું પ્રાવધાન હતા, લાવવાની જરૂર કેમ પડી, એનું મહત્વ તમે સમજો. કે મેં તમને કહ્યું એ પ્રમાણે અહીંયા 3 અલગ અલગ પ્રદેશો, જેની અંદર આ એક પ્રદેશ બંગાળ, આ એક પ્રદેશ બોમ્બે અને આ એક પ્રદેશ મદ્રાસ. આ 3 પ્રેસિડેન્સીની સ્થાપના થઈ ચૂકી હતી. તો હવે ધીમે ધીમે કામનું ભારણ પણ વધવા લાગ્યું. અત્યાર સુધીની પેટર્ન શું હતી? અત્યાર સુધીની પેટર્ન હતી કે રાજા રાણી, એના નીચે આવશે પ્રોપરાઇટર, એટલે કે જે શેર હોલ્ડર્સ આપણે જેને કહીએ છીએ અથવા તો જેને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ કહીએ છીએ, એ શું કરશે? નિયમો બનાવશે અને નિયમો આ 3 ગવર્નરને મોકલશે અને 3 ગવર્નરના નિયમોને ફોલો કરશે. રાઈટ. આ પ્રમાણેના નિયમો હતા. પણ ધીમે ધીમે ક્ષેત્રનો વિસ્તાર વધતો હતો. તો એ 1726 ચાર્ટર એક્ટ પસાર કરીને કહેવામાં આવ્યું કે હવે 3 ગવર્નર જે પોતપોતાના પ્રેસિડેન્સી સંભાળીને બેઠા છે ને, આ 3 ગવર્નરને પોતાના પ્રેસિડેન્સી માટે, પોતાના વિસ્તાર માટે નિયમો બનાવવાની છૂટ. એ નિયમો બનાવી શકે છે કે પોતાના વિસ્તાર માટે. માની લો કે અહીંયા બંગાળનો ગવર્નર છે, તો પહેલા તો રૂલ્સ કોણ બનાવતું હતું? કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. એ જે રૂલ કહે છે એને ફોલો કરવા પડશે. પણ એ કહી દીધું કે બંગાળના ગવર્નરને કહ્યું કે તમે તમારા વિસ્તાર માટે રૂલ બનાવો. મદ્રાસને કહી દીધું તમે તમારા વિસ્તાર માટે રૂલ બનાવો. બોમ્બેને પણ કહી દીધું કે તમે તમારા વિસ્તાર માટે રૂલ બનાવી શકો છો. ઓકે. હવે પણ કન્ડિશન એ હતી કે આ જે નિયમો બનશે, આ નિયમોને બ્રિટનની પાર્લામેન્ટ એટલે કે સંસદની મંજૂરી મળવી જરૂરી. સંસદની મંજૂરી જરૂરી. કારણ કે કોઈક વાર એવા નિયમો બની જાય જેના કારણે અંગ્રેજોએ સ્થાપેલી આખી જે સિસ્ટમ છે આખો ડિસ્ટ્રોય થઈ જાય અમુક ભૂલોના કારણે. એટલા માટે એ ભૂલોને રોકવા માટે સંસદે કહી દીધું કે તમે તમારા નિયમ બનાવો, એમાં અમને કોઈ વાંધો નથી, બનાવો, પણ એની અંદર તમારે સંસદની શું લેવી પડશે? મંજૂરી લેવી પડશે. તો 1726 આ પહેલી જોગવાઈ. અને 1726 આ જોગવાઈથી એટલી તો ખબર પડી ગઈ કે અહીંયાના જે પ્રાંતોના જે ગવર્નર છે એમને પાવર આપવામાં આવે, શક્તિ આપવામાં આવી. પણ આ ગવર્નર કેવા હતા? માત્ર વ્યાપારી બાબતની અંદર હતા. રાઈટ. ઓકે. એના પછી કલકત્તાની અંદર મેયર કોર્ટની શરૂઆત કરી દીધી. મેયર કોર્ટની શરૂઆત એટલે કે કંપનીના જે વિવાદો છે એને સોલ્વ કરવા માટે એક ન્યાયાલય બનાવી, જેને મેયર કોર્ટ કહેવામાં આવ્યું. આ મેયર કોર્ટની શરૂઆત થઈ ગઈ.
તેના કારણે કંપનીના જે વિવાદો જે થતા હોય એને ડામી શકે, કંપનીના વિવાદોને અટકાવી શકે. તો એના માટેનો એક્ટ હતો 1726 નો એક્ટ. તો બહુ સિમ્પલ એક્ટ છે. 1726 ના એક્ટની અંદર કહે છે કે ત્રણેય ગવર્નરને પોતાના વિસ્તાર માટે નિયમો બનાવવાની છૂટછાટ મળી ગઈ. કલકત્તામાં મેયર કોર્ટની સ્થાપના કરવામાં આવી અને આ જે નિયમો બનાવવામાં આવશે એમાં સંસદની શું લેવી પડશે? મંજૂરી લેવી પડશે. ચલો, ક્લિયર છે આ નિયમો? ઓકે. 1726 જેવું એન્ડ થયું, એના થોડા વર્ષો પછી ધીમે ધીમે આમની શક્તિઓ વધતી ગઈ. શક્તિઓ વધવાના કારણે આગળ જતા ભારતમાં બે મહાન એક યુદ્ધ થાય છે, જે યુદ્ધ છે 1757 નું યુદ્ધ, જેને આપણે પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. પ્લાસીનું યુદ્ધ. તમને ખબર છે કે આ પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાની હાર થાય છે અને વિજેતા કોણ બને છે? વિજેતા બને છે કંપની. કંપની આમાં વિજેતા બને છે. આ યુદ્ધ થાય છે, બહુ આક્રમક યુદ્ધ હોય છે. તમને ખબર છે આમાં એક કાળી કોટડીની ઘટના પણ થાય છે, અને જેની અંદર સિરાજુદ્દૌલા દ્વારા ઘણા બધા અંગ્રેજોને એક જ કોટડીમાં મારી નાખવામાં આવે છે. એક રીઝન એ પણ હતું કે પ્લાસીના યુદ્ધ થવા પાછળનું કારણ એ પણ હતું. જો એ વખતે સિરાજુદ્દૌલાને બધાએ સપોર્ટ કર્યો હોત તો આજે જે તે સમયની અંદર અંગ્રેજોનું શાસન ભારત દેશમાં જોવા ન મળ્યું હોત, કારણ કે સિરાજુદ્દૌલા એટલો પાવરફુલ રાજા હતો કે અંગ્રેજોને આરામથી હરાવી શકે. પણ તમે ઇતિહાસમાં ભણ્યા છો એ પ્રમાણે રાજા કરતા એમના જે અનુયાયી હતા, એમની જે આસપાસના લોકો હતા, એમને રાજાને અંગ્રેજો કરતા એમના આસપાસના લોકોથી વધારે ખતરો હતો, કેમ કે દરેકને પોતાની એક રાજગાદી મેળવવાની લાલસા હતી. રાઈટ. તો 1757 નો આ યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ, આ પ્લાસીના યુદ્ધમાં કંપની શું બને છે? વિજેતા બને છે. અને એના કરતા પણ સૌથી અગત્યનું યુદ્ધ, જેને કહીશું કે અંગ્રેજોનો સરકારની જે શરૂઆત થઈને આ યુદ્ધ બાદ થશે, 1764 નું યુદ્ધ. આ યુદ્ધ થયું હતું બક્સર. બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધની અંદર શાહ આલમ બીજા, સુજાઉદ્દૌલા, બધા રાજાઓ હતા. 1764 નું યુદ્ધ. આ યુદ્ધની અંદર પણ કોનો વિજય થાય છે? આ યુદ્ધની અંદર પણ કંપનીનો વિજય થાય છે. એટલે કંપની વિજેતા. કંપનીનો વિજય થાય છે. હવે આ કંપનીનો જે વિજય થયો બક્સરના યુદ્ધની અંદર, અને રાજાની હાર થઈ. રાજા હતા શાહ આલમ બીજો. તમને ખ્યાલ હશે તો 3 રાજાઓ હતા, જેમાંથી એક મુખ્યત્વે રાજાનું નામ સાંભળવા જેવું છે, શાહ આલમ બીજો, જે એક્ઝામમાં પૂછાઈ પણ ગયેલું છે. શાહ આલમ બીજા, સિજાઉદ્દૌલા, આ જે રાજાઓ હતા એમની હાર થાય છે બક્સરના યુદ્ધની અંદર. અને જેવી હાર થાય છે એના એકાદ વર્ષની અંદર, એટલે કે 1765 ની અંદર અંગ્રેજો દ્વારા એક સંધિ કરવામાં આવે છે. અને સંધિ ઘણી મહત્વપૂર્ણ સંધિ હતી. એના સંધિનું નામ હતું અલ્હાબાદની સંધિ. 1765 ની અંદર 1765 એક સંધિ થાય છે, અને સંધિનું નામ શું છે? અલ્હાબાદની સંધિ. અલ્હાબાદની સંધિ એટલા માટે નિર્ણાયક હોય છે કારણ કે આ અલ્હાબાદની સંધિમાં એવી ડીલ કરવામાં આવે છે, રાજાના ગળા ઉપર તલવાર મૂકીને એવી ડીલ કરવામાં આવે છે કે હવેથી બંગાળ, બિહાર અને ઓરિસ્સા, આની જે દીવાની શક્તિઓ છે એ અંગ્રેજોને મળવી જોઈએ. તો અલ્હાબાદની સંધિની અંદર, અલ્હાબાદની સંધિમાં 3 વિસ્તાર, બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલી શક્તિ અથવા તો જેને આપણે દીવાની શક્તિ પ્રાપ્ત થઈ. મહેસૂલી અથવા તો દીવાની શક્તિ પ્રાપ્ત થઈ. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ મહેસૂલી અને દીવાની શક્તિ કોને કહેવાય? તો એ સમજો.
જેવી રીતે બંગાળ, બિહાર, ઓરિસ્સામાં મહેસૂલી દીવાની શક્તિઓ પ્રાપ્ત થઈ, એના કારણે રોબર્ટ ક્લાઇવ દ્વારા બંગાળમાં દ્વૈત શાસનની શરૂઆત કરવામાં આવી. હવે પાછો પ્રશ્ન થાય કે સાહેબ દ્વૈત શાસન કોને કહેવાય? તો બંગાળમાં હવે બે પ્રકારના શાસન થઈ ગયા હતા. બંગાળના જે નિઝામ હતા, બંગાળના જે રાજા હતા, જ્યારે ન્યાય મેળવવો હોય, સંરક્ષણની બાબત હોય તો રાજા જોડે જવાનું. જ્યારે મહેસૂલ ઉઘરાવવાની બાબત હોય, પૈસાની કોઈ બાબત હોય તો કોણ સંભાળશે? ને અંગ્રેજો સંભાળશે. તો એનો મતલબ થાય કે અંગ્રેજો પ્રથમ વખત હવે રાજાઓની અંદર, એટલે કે રાજકીય બાબતોમાં એમને ભાગ લેવામાં ઇન્ટરેસ્ટેડ થઈ ગયા, અથવા રાજકીય બાબતમાં એમને ભાગ લીધો. અત્યાર સુધી માત્ર વ્યાપાર કરતા હતા અને વ્યાપારથી જ કંપનીઓ ચાલતી હતી, પણ હવે વ્યાપારની સાથે સાથે રાજાની રાજકીય બાબત સંભાળતા હતા. એટલે કે રાજાની મહેસૂલી અને દીવાની બાબતનો અડધો હિસ્સેદાર હતા. રાજાનું મેઇન કામ શું છે? રાજાનું મેઇન કામ હોય છે કે ન્યાય, કાયદો, વ્યવસ્થા અને ખાસ કરીને મહેસૂલ. બે તો કામ હોય છે મેજરલી. હવે એક કામ તો કોને લઈ લીધું? અંગ્રેજોએ લઈ લીધું. એટલે એક જ બંગાળની અંદર બે પ્રકારના શાસન થઈ ગયા, એક રાજાનું શાસન અને બીજું અંગ્રેજોનું શાસન. રાજા શું સંભાળશે? તો રાજા ન્યાય, સંરક્ષણ, કાયદો, વ્યવસ્થા બધું રાજાને સોંપી દે. મહેસૂલી દીવાની બાબત કોણ સંભાળશે? તો કે અંગ્રેજો સંભાળશે. એટલે પ્રથમ વખત બંગાળમાં દ્વૈત શાસનની શરૂઆત થઈ આ સંધિ બાદ. ઠીક છે. તો બંગાળમાં શું થશે હવે કે એક બંગાળની અંદર, તો એક જ બંગાળમાં એક શાસન આવશે રાજાનું શાસન, એક શાસન રાજાનું શાસન અથવા તો નવાબનું શાસન, અને જે બીજું શાસન આવશે કોનું શાસન રહેશે? અંગ્રેજોનું શાસન. અને રાજા કઈ બાબતમાં? તો રાજા જોશે ન્યાય, કાયદો અને વ્યવસ્થા. અને અંગ્રેજો જોશે, અંગ્રેજો જોશે દીવાની બાબત અથવા તો જેને આપણે કહીએ મહેસૂલી બાબત. એટલે અહીંયાથી આપણને ખબર પડી ગઈ કે આ બંગાળ છે અને બંગાળમાં હવે બંગાળમાં દ્વૈત શાસન શરૂ. કોના દ્વારા? તો કે ક્લાઇવ દ્વારા. રોબર્ટ ક્લાઇવ દ્વારા બંગાળમાં બે પ્રકારના શાસન આવી ગયા. ચલો ઠીક છે. 1765 બાદ. તો હવે તમે કન્ડિશન સમજો કે હવે કન્ડિશન શું થઈ? તો હવે કન્ડિશન, હવે અંગ્રેજોની જે કંપની હતી આ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે એક તો દીવાની શક્તિ આવી ગઈ અને જોડે જોડે કંપનીનો વ્યાપાર પણ હતો. રાઈટ, અત્યાર સુધી તો વ્યાપાર હતો, પણ હવે તો દીવાની શક્તિ પણ હતી, વ્યાપાર પણ હતો. તો કંપની ગ્રો કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ઈસ્ટ ઇન્ડિયા કંપની ગ્રો કરવી જોઈએ કે ના કરવી? તમે મને જણાવો કે અત્યાર સુધી વ્યાપારના દમ ઉપર જો આટલું બધું એકવાર કરી લેતી હોય તો વ્યાપાર તો હતો જ હતો, સાથે સાથે હવે તો દીવાની શક્તિ પ્રાપ્ત થઈ ગઈ હતી. આમાં તો કોઈ જાતનું ઇન્વેસ્ટમેન્ટ એમનું હતું જ નહીં. આમાં તો ડાયરેક્ટલી પૈસા લેવાના હતા. મહેસૂલ ઉઘરાવો, પૈસા આપો, રાજાને થોડા ઘણા પૈસા આપી દો, અને લોકો માટે એટલા ખર્ચવાના પણ હતા કે મહેસૂલ ઉઘરાવવાની બાબત હતી. તો વિચાર કરો કે કંપની તો ગ્રો થવી જોઈએ જબરજસ્ત, પણ અહીંયા ઊંધું થયું કે કંપનીએ શું કર્યું? કંપનીએ બ્રિટન પાસે, રાજા રાણી પાસે માંગણી કરી લોનની માંગણી કરી કે અમારે 10 લાખ પાઉન્ડ જોઈએ છે. 10 લાખ પાઉન્ડ. તો અહીંયા રાજા રાણી અને બ્રિટનની સરકારે વિચાર્યું કે કંપની તો જબરજસ્ત ચાલે છે, કંપનીના કર્મચારી ઘર ઉપર ઘર બનાવે છે, અમીર પર અમીર થતા રહે, કંપની લોસમાં કેવી રીતે જઈ શકે? હવે તો બે પાવર છે એમની જોડે, તો કંપની લોસમાં ગઈ કેવી રીતે? આ સૌથી મોટો પ્રશ્ન હતો. અને આ પ્રશ્નને સોલ્વ કરવા માટે જે તે વખતેના પ્રાઇમ મિનિસ્ટર હતા, જેનું નામ હતું લોર્ડ નોર્થ, એ ભારતમાં એક સિક્રેટ કમિટી મોકલે છે, ગુપ્ત કમિટી મોકલે કે તમે જાઓ અને ચેક કરો કે કંપનીમાં શું ખરેખર એ લોકોને લોનની માંગણી છે કે નથી, કે જાણી જોઈને આ રીતે લોનની માંગણી કરે છે. તો ગુપ્ત કમિટી ભારતમાં આવે છે અને કંપની ઉપર નજર રાખે છે કે કંપનીમાં એવું તો શું બન્યું કે કંપનીને લોનની માંગણી કરવી પડી, ઉપરથી એમને કમાઈને વધારે આપવા જોઈએ શેર હોલ્ડરને. પણ અહીંયા તો ઊંધું થઈ રહ્યું છે.
તો કંપનીમાં જોયું કે કંપનીમાં તો બોસ ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર છે. કંપનીમાં શું છે? ભ્રષ્ટાચાર છે. હવે ભ્રષ્ટાચાર કેવી રીતે હતું? હવે ઘટના શું બની કે ભાઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હવે ભ્રષ્ટાચાર થતો કેમનો હશે એ પણ થોડું સમજીએ. કે જો માની લો કે આ એક દુકાન છે અને આ માની લો કે આ દુકાન છે. આ દુકાન છે કંપનીની. માની લો કે આ દુકાનનું નામ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ઘણા બધા અલગ અલગ કર્મચારી કામ કરી રહ્યા છે. કર્મચારી. હવે આ કર્મચારીનું કામ શું છે? આ કર્મચારીનું કામ છે માલ લેવાનું અને માલ વેચવાનું. માની લો કે આ દુકાનમાં એક વેર હાઉસ છે. આ દુકાનમાં કંઈ બનતું નથી પણ આ દુકાનમાં વેર હાઉસ છે. કંપનીના ઘણા બધા કર્મચારી અહીં કામ કરી રહ્યા છે. આ દુકાનના કર્મચારી, દુકાન તમે સમજો સરળ રીતે સમજવા માટે, દુકાનમાં ઘણા બધા કર્મચારી કામ કરે છે. એનું કામ શું છે કે ઘણી બધી વસ્તુ અલગ અલગ દેશોમાંથી લઈને અલગ અલગ દેશોમાં વેચવી. આ એમનું કામ છે. હવે આ કર્મચારી શું કરતા હતા? કર્મચારી બહારથી કોઈ વસ્તુ આવે તો પોતાની પાસે ખાનગી રીતે એને જમા રાખતા હતા, છુપાઈ દેતા હતા કેમ, અને પોતાની રીતે વ્યાપાર કરી આવતા હતા કે ભાઈ આ મારી વસ્તુ છે, લઈ જાઓ. ટૂંકમાં એ જે પૈસા છે કોના ખાતામાં આવવાના? આ ભાઈના ખાતામાં. ટૂંકમાં કંપનીની પ્રોડક્ટ એ કોણ વેચશે? સામાન્ય લોકોને વેચશે. આને કહેવાય ખાનગી વ્યાપાર. તો કંપનીના કર્મચારી શું કરતા હતા? ખાનગી વેપાર. એટલે ટૂંકમાં કંપનીની જ રહેલી વસ્તુ પોતે પોતાના નામે વેચી દેતા. તો હવે જો કંપનીની વસ્તુ છે તો એના માટે ચાર્જ તો લાગ્યો હશે, ચાર્જ લાગ્યો હશે, પણ કંપનીના કર્મચારીના ખીચામાં એ પૈસા ગયા, કંપની લોસમાં. બીજી વસ્તુ, કંપનીના કર્મચારી લાંચ લેતા હતા, રિશ્વત લેતા હતા. શું લેતા હતા? લાંચ અને રિશ્વત. અને લાંચ અને રિશ્વતમાં સૌથી મોટું નામ, બે લોકોનું સૌથી મોટું નામ હતું. એક હતો રોબર્ટ ક્લાઇવ, જેને પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધ, પ્લાસીના યુદ્ધમાં ખાસ કરીને એટલી બધી લાંચ લીધેલી હતી યુદ્ધો માટે કે જેની કોઈ હદ ન હોય. ખાસ કરીને જે ગિફ્ટ અને પ્રેઝન્ટ જે રાજા દ્વારા લેવામાં, રાજાને યુદ્ધ માટે પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ અને પ્રેઝન્ટ જે લેવામાં આવે, અમુક અમુક જાગીરો લઈ લીધી, અમુક અમુક જમીનો લઈ લીધી, એ બધું રોબર્ટ ક્લાઇવે લઈ લીધું. ખરેખરમાં એ કોની પાસે જવું જોઈએ? ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે. પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે પહોંચવાની જગ્યાએ એ પોતાના ખીચામાં જમા થયા. તો અહીંયા લાંચ અને રિશ્વત એટલી બધી વધી ગઈ હતી કે કંપની ભ્રષ્ટ થઈ ચૂકી હતી. કંપનીમાં આવકનું મૂલ્ય ઓછું થઈ ચૂક્યું હતું, સામે જાવકનું મૂલ્ય, કંપનીના કર્મચારી, તેના ગવર્નર એ પૈસાવાળા થઈ રહ્યા હતા, પણ કંપની દેવામાં ડૂબી. તો હવે આ નોર્થ કમિટીએ રિપોર્ટ બનાવ્યો કે કંપનીમાં તો ભાઈ જોલમ જોલ છે, ભ્રષ્ટાચાર છે પૂરેપૂરું. જોડે સજેશન પણ લખે ને કે સજેશન શું છે હવે કંપનીનું. હવે આને આપણે સોલ્યુશન, માની લો કે તમે કોઈ કમિટી બને છે તો કમિટી ખાલી એવું ના કહી દે કે ભાઈ આમાં આ પ્રોબ્લેમ છે, જોડે એનું સોલ્યુશન પણ જણાવશે. તો નોર્થ કમિટીએ સોલ્યુશન જણાવ્યું કે આનું સોલ્યુશન એ છે કે હવે આ કંપનીને તમારે કંટ્રોલ કરવી પડશે, કંપનીને તમારે નિયંત્રણ કરવી પડશે, તો જ આ કંપની બરાબર થશે. બાકી તમે ભૂલી જાઓ. તો કંપનીને નિયંત્રણ કરવી પડે, તો નિયંત્રણ કેમનું કરશું એ પણ મોટો પ્રશ્ન. તો નિયંત્રણ કરવા માટે હવે કહેવામાં આવ્યું કે બ્રિટનની પાર્લામેન્ટ આ કંપનીને કંટ્રોલ કરવા માટે રૂલ્સ રેગ્યુલેશન બનાવે. અત્યાર સુધી શું હતું કે જે ગવર્નર છે એ પોતાના વિસ્તારો માટે રૂલ રેગ્યુલેશન બનાવતા, એના માટે સંસદની પરવાનગી લેવી પડતી હતી. પણ હવે કીધું કે ના, હવે નહીં. હવે એક કામ કરો કે બ્રિટનની પાર્લામેન્ટ રૂલ બનાવશે અને બ્રિટનની પાર્લામેન્ટ જે રૂલ બનાવશે એ લાગુ કરવા પડશે. તો એ રીતે કંપનીને કંટ્રોલ કરવામાં આવશે. બીજું સોલ્યુશન શું કર્યું? બીજું સોલ્યુશન કહ્યું કે એક કામ કરો, ખાનગી વેપાર જે લોકો કરે છે ને એને દૂર કરો. ખાનગી વેપાર પ્રતિબંધ કરી નાખો. ખાનગી વેપાર કરી જ ના શકે, લાયસન્સ વગર કોઈ વેપાર જ ના કરી શકે. બીજું, અને જો કોઈ ખાનગી વેપાર કરતા પકડાયા તો એના માટે ન્યાયતંત્રની જોગવાઈ કરી દો, એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી દો. સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી દો. બીજું એક સોલ્યુશન એમને આપ્યું કે બીજું એક સોલ્યુશન એ પણ છે કે અલગ અલગ 3 ગવર્નર છે ને આપણા. અહીંયા એક ગવર્નર ક્યાં ગયા? હા, અહીંયા એક ગવર્નર છે, અહીંયા બોમ્બે છે, મદ્રાસ છે, બંગાળ છે. હવે 3 ગવર્નર વચ્ચે ક્લેશ ચાલ્યા કરે છે. પહેલાની સંધિ આની માને, આની સંધિ પહેલાની માને. 3 ગવર્નર વચ્ચે ક્લેશ ચાલ્યા કરે છે. હવે બ્રિટનની સરકારે કોની જોડે વાત કરી? 3 ગવર્નર જોડે વાત કરવી પડે. તો એના કરતા બેટર એક કામ કરો, આમાંથી એકને મોનિટર બનાવી દો. ડાયરેક્ટલી એક જ જોડે વાત કરો, બીજા 2 ઓટોમેટિકલી સમજી લેશે. તો અહીંયા કહેવામાં આવ્યું કે જે બંગાળનો ગવર્નર છે, આ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દો અને એના અંતર્ગત આ બંને પ્રાંતોને એડ કરી દો. તો આટલી રિકમેન્ડેશન આપી 1773 ના અધિનિયમની અંદર.
તો આપણે કઈ વસ્તુ ગોખવાની નથી. તમે સમજો કે 1773 નો અધિનિયમ આવવા પાછળના રીઝન આટલા હતા. હું તમને કારણ વ્યવસ્થિત લખાઈ દઉં કે કયા કયા કારણ હતા જેના કારણે 1773 નો અધિનિયમ. કારણ સમજી લીધા તો 1773 ની જોગવાઈ તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. કારણ મેં તમને કહ્યું કે કંપનીમાં ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો હતો કે કંપની દેવામાં ડૂબી ગઈ, પણ કંપનીના કર્મચારી પૈસા વાળા થતા ગયા. અને એવું તો હોઈ ના શકે ને. માની લો કે આજે કોઈ કંપની દેવામાં ડૂબે છે તો કર્મચારીને પણ દેવું થવાનું, અથવા તો કર્મચારીને પણ એની ઇન્કમનો ઘણો બધો ભાગ ખોવો પડે, કારણ કે એનો પગાર નથી મળતો, એને કોઈ જાતનું કાર્ય નથી મળતું. પણ અહીંયા ઊંધું થઈ રહ્યું. કંપનીના કર્મચારી એક વ્યવસ્થાની અંદર જે પહેલા કરતા પણ ડબલ પૈસા કમાઈ રહ્યા હતા. રાઈટ, ચલો તો હવે લખીએ. સૌથી પહેલો ધારો આવશે 1773 નો રેગ્યુલેટિંગ ધારો, નિયંત્રણ નિયમન ધારો. તો સૌથી પહેલો જે ધારો આવશે એને આપણે કહીશું નિયંત્રણ ધારો 1773. એટલા માટે જો આ ધારાનું નામ પણ શું પાડવામાં આવ્યું? રેગ્યુલેટિંગ એક્ટ. એટલે કે હવે બ્રિટનની પાર્લામેન્ટ આ કંપનીને શું કરશે? નિયંત્રિત કરશે. રાઈટ, આ આવવા પાછળના કારણો આપણે લખીએ કે કારણો કયા કયા હતા. સૌથી પહેલા અહીંયા કારણ અથવા તો ઘટના શું બની હતી? તો ઘટના એવી હતી કંપની દ્વારા બ્રિટનની સરકાર પાસે 10 લાખ પાઉન્ડની માંગણી અથવા તો 10 લાખ પાઉન્ડ લોન સ્વરૂપે માંગણી. આ ઘટના હતી. આ ઘટનાથી ખબર પડી કે કંપની દેવામાં ડૂબી રહી છે. હવે એને ચેક કરવા માટે એક સમિતિ આવી, એટલે એનું પરિણામ શું આવ્યું? આ ઘટનાનું પરિણામ. તો ઘટનાનું પરિણામ આવ્યું કે કમિટી આવી જે લોર્ડ નન, જે પોતે વડાપ્રધાન હતા, લોર્ડ નનની ગુપ્ત સમિતિ. અને આ ગુપ્ત સમિતિનો રિપોર્ટ શું હતો? તો આ ગુપ્ત સમિતિનો રિપોર્ટ હતો કે કંપની દેવામાં છે. ભાઈ, એમની વાત સાચી છે, કંપનીમાં દેવું. એટલે કંપની દેવામાં, અને દેવામાં હોવાને એમને બે રીઝન મેજર જણાય. એક ભ્રષ્ટાચાર અને લાંચ રિશ્વત. આ કંપનીનું મેઇન રીઝન હતું કે કંપનીના કર્મચારી ભ્રષ્ટાચાર કરે છે, લાંચ લે છે, રિશ્વત લે છે, જેના કારણે કંપની શું છે? કંપની પૂરેપૂરી દેવામાં છે. ઠીક છે. ઓકે, તો હવે આના કારણે એક એક્ટ બ્રિટનના પાર્લામેન્ટ દ્વારા ઘડાયો, અને એક્ટ છે 1773 ની જોગવાઈ. તો અહીંયા હું લખીશ 1773 ની જોગવાઈ શું હતી. તો જો અહીંયા જે પ્રોબ્લેમ હતા એનું સોલ્યુશન અહીંયા આપવાનું થશે. હવે પ્રોબ્લેમ શું હતા કે આ બધા પ્રોબ્લેમ હતા. તો સૌથી પહેલા શું કરતી હતું? સૌથી પહેલા કંપનીના કર્મચારીને કહી દેવામાં આવ્યું કે કોઈ કંપનીના કર્મચારી ભેટ, સોગાદ, લાંચ અને રિશ્વત પર પ્રતિબંધ મૂકી દીધો. કોઈ પણ કર્મચારી ભેટ, સોગાદ, રિશ્વત સ્વીકારી નહીં શકે. ઠીક છે. એના પછીનો કોન્સેપ્ટ. હવે એના પછી શું થયું? તો એના પછી મેં તમને કહ્યું કે અલગ અલગ પ્રોબ્લેમ્સ આવી રહી હતી. શેની અંદર? તો જો 3 અલગ અલગ ગવર્નર હતા.
ત્રણ અલગ અલગ ગવર્નરમાં અહીંયા બંગાળનું ગવર્નર તરીકે હતો વોરન હેસ્ટિંગ. અહીંયા જે ગવર્નર હતો જેનું નામ હતું વિલિયમ, બોમ્બેની અંદર વિલિયમ. અને અહીંયા મદ્રાસનો જે ગવર્નર હતો જે તે સમયમાં એ હતો એલેક્ઝાન્ડર વિન્ચ. આપણે નામ નહીં યાદ રાખો તો વાંધો નહીં, આજે સમજાવવા માટે મેં નામ લખ્યા છે. વોરન હેસ્ટિંગ અહીંયા બેઠો છે બંગાળમાં ગવર્નર, વિલિયમ અહીંયા બેઠો છે, વિન્ચ અહીંયા બેઠો છે. હવે આ એક્ટમાં કહી દીધું કે હવે બ્રિટનની જે પાર્લામેન્ટ છે કાયદો બનાવશે તો ત્રણેયને પાછું સમજાવવું પડે. એના કરતા બેટર છે કે જે આ બંગાળનું ગવર્નર છે, કારણ કે મેન સત્તા હવે બંગાળમાં હતી, કે બંગાળનું જે ગવર્નર છે આપણે એને શું બનાવી દઈએ, ગવર્નર જનરલ બનાવી દઈએ. અને એ ગવર્નર જનરલ બનતાની સાથે આજે બોમ્બે અને મદ્રાસ છે એના અંડરમાં આવી જશે. એટલે કે આ જે વિલિયમ અને વિન્ચ છે જેના અંડરમાં આવશે એના મુજબ એને કાર્ય કરવું પડશે. તમામ નહીં, અમુક બાબતોમાં એની શક્તિને ઘટાડવામાં આવે. એવું નહીં કે તમામ બાબતોમાં વિલિયમ અને વિન્ચને કોઈ પાવર જ નહીં, એમને પાવર છે, પણ અમુક બાબતોની અંદર જેમાં વોરન હેસ્ટિંગ તેને વધારે શક્તિશાળી બનાવવામાં આવ્યો, એટલે કે એને પદ આપવામાં આવ્યું બંગાળનો ગવર્નર જનરલ. અને અહીંયાથી બંગાળના ગવર્નરને શું બનાવવામાં આવ્યા, બંગાળના ગવર્નર જનરલ. અને આ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો, તો બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ બનશે વોરન હેસ્ટિંગ. પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ. પણ તમે સમજો કે હવે વોરન હેસ્ટિંગના હાથમાં ખાલી બંગાળ નહોતું, વોરન હેસ્ટિંગના હાથમાં હવે બંગાળ પણ હતું, બોમ્બે પણ હતું અને મદ્રાસ પણ હતું. તો સામાન્ય રીતે પહેલા તો શરૂઆતમાં ખાલી ગવર્નર હતા, પણ હવે તો બે વિસ્તાર સંભાળવાના હતા. સીધી વસ્તુ, તેને વધારે સભ્યોની જરૂર પડે કોઈ પણ ડિસિઝનની અંદર. તો અહીંયા વોરન હેસ્ટિંગ માટે બીજા 4 સભ્યો રાખવામાં આવ્યા, કે વોરન હેસ્ટિંગ અને બીજા 4 સભ્યો, ટોટલ થઈને કેટલા મેમ્બર, 5 મેમ્બર. અને 4 મેમ્બર કયા કયા છે, તો અહીંયા જે તે સમયમાં એક સૂત્ર બનાવ્યું હતું, કમુ એ વખતે ફેમસ હતો, કમુ, તમે બધા કમન નામ સાંભળ્યું છે. કમુ રીચ થઈને ફ્રાન્સ ફરવા ગયો, આ એક સૂત્ર બનાવ્યું હતું. કમુ રીચ થઈને ફ્રાન્સ ફરવા ગયો. તો જો ક ઉપરથી ક્લેવરિંગ, મોન્સન, રિચર્ડ અને ફ્રાન્સિસ ફિલિપ. તો અહીંયા રહેલા આ 4 લોકો અને વોરન હેસ્ટિંગ તો ખરા, ટોટલ થઈને 5 લોકો. રાઈટ. હવે 5 લોકો પાસે પાવર શું હતો, માની લો કે આજે આ 5 લોકો, એટલે જે તે સમયમાં બંગાળની અંદર જે નિયમો બનાવવાની વાત કરવામાં આવે તો નિયમો બનાવવાની શક્તિ એમની પાસે તો હતી. નિયમો મેં તમને કહ્યું, તમે પાછું હમણાં કહેશો કે સાહેબ તમે તો હમણાં કહ્યું કે બ્રિટનની પાર્લામેન્ટ જે મોટા નિયમો છે બ્રિટનની પાર્લામેન્ટ, બાકી એ વિસ્તાર માટે નાના અમથા નિયમો બનાવવા માટે એમની પાસે શક્તિ તો હતી જ. માની લો કે દરેક બાબતમાં બ્રિટનની પાર્લામેન્ટની મંજૂરી અથવા દરેક વાતમાં બ્રિટનની પાર્લામેન્ટ નિયમો ના બનાવે, પણ એટલા ક્ષેત્રોની અંદર નિયમો બનાવવાની આમની જોગવાઈ હતી. તો 5 લોકો મળીને નિયમો બનાવશે એ વિસ્તારો માટે. હવે આ જે નિયમો બનાવવામાં આવશે એમાં બહુમતીનો પ્રયોગ થશે. હવે બહુમતીની અંદર શું હશે કે સામાન્ય રીતે જો 2:2 માં મત પડે, માની લો કે ટાઈ પડી ગઈ કે આ ક્લેવરિંગ અને મોન્સન કહે છે કે આ થવું જોઈએ, રિચર્ડ અને ફ્રાન્સિસ ફિલિપ કહે છે આ ન થવું જોઈએ, ત્યારે વોરન હેસ્ટિંગ પોતાનો મત નાખશે. એટલે કે વોરન હેસ્ટિંગને જે તે સમયમાં નિર્ણાયક મત નાખવાની છૂટ હતી. જો એટલા માટે આપણે કહીએ છીએ ને બંધારણીય વિકાસમાં જ વસ્તુ શીખવાની છે કે જ્યારે સરખા મત પડે ત્યારે નિર્ણાયક મત આપવામાં આવે, એને કહેવાય કાસ્ટિંગ વોટ. એટલા માટે આ બધી વસ્તુ આપણે સમય અનુસાર શીખતા રહ્યા છે. એટલે આને બંધારણનો ઉદ્ભવ અને વિકાસ કહેવામાં આવે છે, કે બહુમતીનો પ્રયોગ થતો હતો અને નિર્ણાયક મત
નિર્ણાયક મત. અને તમે એક વસ્તુ ધ્યાનથી તમે જુઓ કે આખી ડિઝાઇન શું બતાવે છે. આખી ડિઝાઇન બતાવે છે કે કારોબારીનો ઉદ્ભવ થઈ ચૂક્યો. કારોબારીનો મતલબ શું થાય કે આજે જે તે સમયની અંદર આ 5 લોકો કાયદો બનાવશે અને આ 5 લોકો અમલમાં લાવશે. આજે કારોબારીમાં કોણ છે? આજે કારોબારીમાં છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન જેવા હોદ્દાઓ. હવે માની લો કે હું તમને એમ કહી દઉં કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાનના મુખ્ય હોદ્દાઓ ભેગા થાય, આ જ લોકો કાયદો બનાવે, આ જ લોકો કાયદાને અમલ કરાવે. તો પહેલાના સમયમાં આ જ વસ્તુ થઈ હતી. તો આ વસ્તુ બતાવે છે કે ભારત દેશ એટલે કે અંગ્રેજોના સમયમાં કારોબારીનો ઉદય થયો. કયા અધિનિયમમાં? 1773ના અધિનિયમમાં. તો આ વસ્તુ શું બતાવે છે? આ વસ્તુ બતાવે છે કારોબારીનો ઉદય. વસ્તુ બતાવે છે કે કારોબારીનો ઉદય થયો. ઉદય થયો. ચલો, આ 2 પોઈન્ટ ખ્યાલ આવ્યા? ચલો, ઓકે. તો હવે આપણે આગળ વાત કરીએ. જો 2 મુદ્દાઓ થઈ ગયા ને. 2 મુદ્દાઓ કેમ આયા? તો કંપનીના લોકોને ના પાડી દીધી કે ભાઈ તમે ભ્રષ્ટાચાર બંધ કરી નાખો, આ બધું નહીં ચાલે. બીજું કહી દીધું કે હવે ડીલ કોની જોડે કરવાની? વોરન હેસ્ટિંગ. અને વોરન હેસ્ટિંગને આ કાઉન્સિલ બની ગઈ, એની સમિતિ બની ગઈ કે 4 સભ્યો 5 લોકો મળીને કોઈ પણ નિર્ણય લેશે. અને આનાથી ખબર પડે છે કે કારોબારીનો ઉદય થઈ ગયો. શેનો ઉદય થયો? કારોબારીનો ઉદય થયો. ઠીક છે, ચલો આગળ વાત કરીએ. ધેન હવે બંગાળના ગવર્નર જનરલ. પછીનો મુદ્દો શું આવે છે? આપણે નેક્સ્ટ માં લખીએ. ચલો, પછીના મુદ્દાની અંદર અહીંયા લખીએ. ત્રીજો મુદ્દો. તમે પોઈન્ટ્સ તરીકે લખવા હોય તો તમે લખી શકો છો કે જેમ કે આ છે ને પહેલો પોઈન્ટ છે. તમે પોઈન્ટ્સ પણ બનાવવા હોય તો પોઈન્ટ્સ બનાવી નાખજો કે આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ. રાઈટ. હવે આપણે લખીએ કે ત્રીજો પોઈન્ટ, તો પણ તમે લખી શકો. ત્રીજા પોઈન્ટની અંદર વાત કરવામાં આવી કે સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના. સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, સમજો. સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. હવે સુપ્રીમ કોર્ટની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી? કલકત્તાની અંદર. કલકત્તા ખાતે ફોર્ટ વિલિયમ. હવે આજે કલકત્તા ખાતે સ્થાપના થઈ એ કયા વર્ષમાં કરવામાં આવી? તો 1774માં સ્થાપના. જો અધિનિયમ જે આવે 1773 નું અધિનિયમ જે બ્રિટનના પાર્લામેન્ટમાંથી પસાર થયું, પણ સ્થાપના ક્યારે થઈ? 1774માં આની સ્થાપના કરવામાં આવી. હવે આજે સુપ્રીમ કોર્ટ છે ને, આ સુપ્રીમ કોર્ટની અંદર એક મુખ્ય ન્યાયાધીશ હતા અને 3 અન્ય ન્યાયાધીશ હતા. આ સુપ્રીમ કોર્ટનું સ્ટ્રક્ચર સમજીએ કે એક મુખ્ય અને બીજા 3 અન્ય ન્યાયાધીશ. આ એક મુખ્ય ન્યાયાધીશ તરીકે હતા જેનું નામ હતું એલિઝા ઇમ્પે. એલિઝા ઇમ્પે, જે જેન્ટ્સ હતા, લેડીઝ નહોતા. અને 3 હતા હાઇડ, ચેમ્બર્સ અને સીઝર. જો અમુકની સરનેમ છે, અમુકના નામ છે, બરાબર. આપણે જે ટ્રીક બનતી હતી એ પ્રમાણે આપણે સેટ કર્યું છે. ટ્રીક એવી છે હાઈ ચમસી. આપણે કહીએ ને હાઈ ચમ, ઉત્તર ગુજરાતમાં ચમ બોલે, કેમ ના બોલે? ચમસે એમ, ચમ સી લાગે ને અમુક, ચમસી. તો હાઇડ, ચેમ્બર્સ અને સીઝર, આ 3 લોકો ટોટલ થઈને 4 ન્યાયાધીશો હતા. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ ન્યાયતંત્ર તો હતી, પણ ન્યાયતંત્રનું કામ શું હતું? જે તે સમયમાં સુપ્રીમ કોર્ટ હતી. તો સમજો આ ન્યાયતંત્રના કાર્યની અંદર જો હું વાત કરું તો આ ન્યાયતંત્રનું કાર્ય, પહેલા તો એનો વિસ્તાર કેટલો હતો? તો ન્યાયતંત્રનો વિસ્તાર હતો બંગાળ, બોમ્બે અને મદ્રાસ સુધી સીમિત હતું. સંપૂર્ણ ભારત માટે નહીં, બંગાળ, બોમ્બે અને મદ્રાસ સુધી સીમિત હતું. બીજું આનું કાર્ય હતું કે કંપનીના કર્મચારી, સ્પેશિયલ આ કંપનીના કર્મચારી માટે ડિઝાઇન કરવામાં આવી હતી કે જો ભ્રષ્ટાચાર કરતા પકડાયા તો એના માટે સુપ્રીમ કોર્ટ છે.
બીજું વસ્તુ, તો આના મુજબ શું કંપનીના કર્મચારી જે અંગ્રેજો હતા એને સજા થઈ હતી? ના, કંપનીના કર્મચારી સાથે કોઈ ભારતીય લડાઈ કરી નાખતો હતો, ટૂંકમાં જે કોઈ વ્યક્તિ કંપનીના વિરુદ્ધમાં હોય, તે કંપનીના કર્મચારીના વિરુદ્ધમાં હોય, તો એના વિરુદ્ધમાં પણ આ સુપ્રીમ કોર્ટમાં જવું પડતું હતું. તો અહીંયા કંપનીના કર્મચારી જે ભારતીય જે કંપનીના વિરુદ્ધમાં, કંપનીના અગેન્સ્ટમાં હોય, કંપનીના વિરુદ્ધમાં હોય, એને પણ અહીંયા સુપ્રીમ કોર્ટ એના વિસ્તાર અંતર્ગત આવતું હતું. તો માત્ર ખાલી અંગ્રેજોના માટે નથી, આ ભારતીયો માટે પણ હતી. પણ કંપનીની બાબત હોય, તો કંપનીની કોઈ જમીન હોય, કોઈ જાગીર હોય, એ બાબતમાં કોઈ ભારતીય છે તો એ બાબતમાં, બીજી કોઈ બાબતની અંદર નહીં. તો આ એક સુપ્રીમ કોર્ટ હતી. હવે જો સ્થાનિક લોકો ઉપર, સ્થાનિક જગ્યા ઉપર શું હતું? તો સ્થાનિક જગ્યા ઉપર આ તો આપણે વાત કરી. જો હવે હું તમને સમજાવું કે સુપ્રીમ કોર્ટનું માળખું કઈ રીતે હતું. તો 1773 ની જો આપણે વાત 74 માં વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ હતી. સુપ્રીમ કોર્ટની નીચે અલગ અલગ ન્યાયાલયો હતી. જેમ કે કલકત્તાની અંદર હતી મેયર કોર્ટ. મેયર કોર્ટ. અમુક જગ્યા ઉપર દીવાની ન્યાયાલયો હતી. દીવાની ન્યાયાલયો હતી. અને અમુક જગ્યા ઉપર નિજામત હતું. તેમાં મુસ્લિમ એક્ટ મુજબ એમનો નિર્ણય કરવામાં આવતો. તો દીવાની બાબત પણ હતી અને નિજામત પણ હતી. રાઈટ. તો બધી બાબતો તમને જોવા મળતી. આને કહેવાય સ્થાનિક ન્યાયાલયો. આ બધી જે સ્થાનિક ન્યાયાલયો છે ને, આની અપીલ તમે ક્યાં કરી શકતા હતા? સુપ્રીમ કોર્ટની અંદર. અને સુપ્રીમ કોર્ટની ઉપર પણ એક ન્યાયાલય હતી જે લંડનમાં હતી. જો જટિલ કોઈ કેસો હોય ને તો એને એ ન્યાયાલયમાં સોલ્વ કરવામાં આવતા હતા. જેમ કે પ્રીવી કાઉન્સિલ. જેમ કે રોબર્ટ ક્લાઇવનો કેસ થયો હતો સુપ્રીમ કોર્ટમાં. હવે કેસ ઘણો જટિલ હતો તો એને મોકલવામાં આવ્યો ઇંગ્લેન્ડની અંદર પ્રીવી કાઉન્સિલની અંદર, જેમાં એને આગળ જતા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. ઓકે. તો અહીંયા આ પ્રકારનું ન્યાયાલયનું સ્ટ્રક્ચર હતું. તો ન્યાયાલયનું સ્ટ્રક્ચર તો તમારે લખવું હોય તો તમે આવી રીતે લખી શકો. એટલું બધું કઈ કામનું નથી, પણ હું અહીંયા ડ્રો કરી દઉં. આ પ્રકારનું સ્ટ્રક્ચર તમે સમજો કે અહીંયા સૌથી ઉપર હતી પ્રીવી કાઉન્સિલ. પ્રીવી કાઉન્સિલ. એનાથી નીચે અહીંયા સુપ્રીમ કોર્ટ. અને અહીંયા આવશે સ્થાનિક ન્યાયાલય. જેમાં મેયર કોર્ટ, દીવાની કોર્ટ, એ બધી બાબતો. અને હાઈકોર્ટ ક્યારે આવશે? હાઈકોર્ટ તો 1862 માં આવશે. હાઈકોર્ટની સ્થાપના 1862 થશે. પહેલા તો હાઈકોર્ટ આવશે ને, 1773 ચાલે છે. એના બાદ સ્થાનિક કોર્ટ જે છે એની જગ્યાએ એક પ્રોપર હાઈકોર્ટ બનશે. પણ આ શરૂઆતમાં આ સ્ટેજ હતું. અને સુપ્રીમ કોર્ટનું પાવર કે એટલો બધો વધારે નતો. માત્ર ને માત્ર 3 વિસ્તારો સુધી ફેલાયેલી સુપ્રીમ કોર્ટ હતી. ઠીક છે. ચલો બીજી એક વસ્તુની વાત કરી દઉં. હવે જે સુપ્રીમ કોર્ટ છે ને, આ સુપ્રીમ કોર્ટ જે તે સમયની અભિલેખ ન્યાયાલય હતી. શું હતું? અભિલેખ ન્યાયાલય. તો આજે ભારતના બંધારણમાં ભારત દેશની સુપ્રીમ કોર્ટને અભિલેખ ન્યાયાલય ગણવામાં આવે છે. તો અભિલેખ ન્યાયાલયનો મતલબ થાય આની અવગણના કે આનું અપમાન ન કરી શકો, અવગણના ન કરી શકાય. આના ચુકાદા એ બધા ન્યાયાલયો માટે માન્ય રાખવામાં આવશે. તો આને જે પણ ચુકાદા આવશે અભિલેખની જેમ એ સ્ટોર કરવામાં આવશે. તો જે તે સમયની આ ન્યાયાલય અભિલેખ ન્યાયાલય ગણવામાં આવતી હતી. તો અહીંયાથી બીજો એક કોન્સેપ્ટ આપણને શું મળ્યો? બીજો એક કોન્સેપ્ટ મળ્યો કે 1773 માંથી એક ન્યાયાલય એટલે કે ન્યાયિક બાબતોનો ઉદ્ભવ થયો. ન્યાયિક બાબતનો ઉદય થયો. કારોબારીનો તો ઉદય થયો. અહીંયા ન્યાયિક બાબતોનો પણ ઉદય જોવા મળી ગયો. ઠીક છે. અને બીજો એક કોન્સેપ્ટ હું લખવાનો રહી ગયો. જો અહીંયા જે કોન્સેપ્ટ છે ને, આ કોન્સેપ્ટ તમે સમજો કે અહીંયા
પહેલા કેવું હતું 1726 કે ભાઈ આ વિન્ચ છે, વિલિયમ છે, પોતાની રીતે કાયદા બનાવી શકતા હતા. પણ હવે તમે જુઓ કે હવે સેન્ટ્રલાઇઝેશન થયું ને, કે હવે આ બંનેની શક્તિ કોને આપી દેવામાં આવી? વોરન હેસ્ટિંગ્સને આપી દેવામાં આવી. તો અહીંયા પ્રથમ વખત કેન્દ્રીયકૃત પાયો નાખવામાં આવ્યો. એટલે પ્રથમ વખત સેન્ટ્રલાઇઝેશનની શરૂઆત કરવામાં આવી, પાયો નાખવામાં આવ્યો, જેમાં એક વિસ્તારમાં પાવર જાય. એટલે અહીંયા એક મુદ્દો આની નીચે લખજો, બીજા પોઈન્ટમાં જ જગ્યા હોય તો, કે કેન્દ્રીયકરણનો પાયો. કેન્દ્રીયકરણનો પાયો નખાયો. ચલો ઠીક. હવે એના પછી આ મુદ્દા પછી ત્રીજો મુદ્દો. ત્રીજા મુદ્દા પછી હવે ચોથો મુદ્દો. ચોથા મુદ્દાની અંદર શું ઘટના બની? તો હવે જે સીઓડી હતા, સીઓડી ની વાત કરી હતી, કોર્ટ ઓફ ડિરેક્ટર્સ અને સીઓડી. જો આ રીતનું હતું ને માળખું, આપણે સમજ્યા હતા કે અહીંયા શું હતું? રાજા રાણી, રાઈટ. એના નીચે કોણ આવશે? એના નીચે આવશે સીઓડી, જેને આપણે કહીએ કોર્ટ ઓફ ડિરેક્ટર. એની 24 સભ્ય સંખ્યા હતી, જેને આપણે પ્રોપરાઇટર કહેવામાં આવતું હતું. મેં તમને જણાવ્યું હતું કે 24 મેમ્બર ક્યાંથી આવતા હતા? તો 24 મેમ્બર આવતા હતા જે 200 કરતા વધારે શેર હોલ્ડર હતા ને, જેને આપણે કહેવામાં આવતું હતું પ્રોપરાઇટર. આ લોકો ચૂંટણી કરતા હતા, ચૂંટણી કરીને આ 24 લોકોને મોકલતા હતા. એના નીચે હવે કોનું પદ આવી ગયું? એના નીચે હવે આવી ગયું બંગાળના ગવર્નર જનરલ. બંગાળના ગવર્નર જનરલ, જે કોણ બની ગયું? વોરન હેસ્ટિંગ. એના નીચે કોણ આવી ગયું? તો એના નીચે બીજા બે બોમ્બેના ગવર્નર આવી ગયા. ગવર્નર આવી ગયા. અને આમના અંતર્ગત કોણ આવશે? તો આમના અંતર્ગત કંપનીના કર્મચારી આવશે. રાઈટ. તો આ પ્રકારનું માળખું કંપનીનું બની ગયું. પણ અહીંયા ચેન્જ શું આવ્યો? અહીંયા ચેન્જ આવ્યો કે અત્યાર સુધી શું હતું કે આ જે શેર હોલ્ડર હતા ને, જેમ કે આ 24 મેમ્બરને ઇલેક્શન કરવાનું આવે, આ 24 મેમ્બર આમાંથી જશે. આ 200 જે મેમ્બર છે ને, આ 219 જેટલા મેમ્બર હતા, એની અંદરથી ત્યાં 24 મેમ્બર હશે, પણ ઇલેક્શન કરશે. આ પ્રોપરાઇટર અંદર ઇલેક્શન કરશે. તો પહેલા કેવું હતું કે ઇલેક્શનને ભાગ લેવા માટે 500 પાઉન્ડ કરતા 500 પાઉન્ડ કરતા જેને વધારે રોકાણ કર્યું છે એ ઇલેક્શનમાં ભાગ લઈ શકતા હતા, એ લોકો સીઓડી ને ચૂંટી શકતા હતા. હવે અહીંયાથી ચેન્જ કરવામાં આવ્યું. હવે કહેવામાં આવ્યું કે 500 પાઉન્ડ નહીં, જે લોકોનું રોકાણ 1000 પાઉન્ડ કરતા વધારે છે એ લોકો હવે સીઓડી ને ચૂંટી શકશે. અને આ જે સીઓડી હતા ને, 1 વર્ષ માટે તો શરૂઆતમાં 1 વર્ષ માટે, કે 1 વર્ષ રે પોતાના પદ ઉપર, પછી દર બીજા વર્ષે એનું ઇલેક્શન કરવામાં આવે, 24 મેમ્બર ખાલી થઈ જાય. પણ આ અધિનિયમથી એવું કહેવામાં આવ્યું કે સીઓડી ને સ્થાયી બનાવવામાં આવી, કોર્ટ ઓફ ડિરેક્ટર્સને સ્થાયી બનાવવામાં આવી. કારણ કે હવે જરૂર હતા કે હવે કંપની ઉપર પૂરેપૂરું નિયંત્રણ રાખી શકે, કંપની ઉપર પૂરેપૂરું ધ્યાન રાખી શકે. તો હવે જે સીઓડી ની જે વર્ષનો જે કાર્યકાળ છે એ 4 વર્ષનો કરી દીધો. એટલે કે જે સીઓડી હતા, જે 24 મેમ્બર હતા, એમનો કાર્યકાળ 1 વર્ષથી વધારીને કેટલા વર્ષનો કરી દીધો? 4 વર્ષનો. તો ચોથી જોગવાઈ લખીએ કે આ જ અધિનિયમથી કોર્ટ ઓફ ડિરેક્ટર, જેને આપણે શોર્ટમાં લખીશું સીઓડી લખવું એટલે તમારે સમજી દેવાનું કે હું આ 24 મેમ્બરની વાત કરું છું. આ 24 મેમ્બર સીઓડી નો કાર્યકાળ 1 વર્ષથી વધીને 4 વર્ષ. અને બીજું કહેવામાં આવ્યું કે સીઓડી ની ચૂંટણી, આ જે સીઓડી છે જે ઇલેક્શન થતું હતું, ચૂંટણીમાં ભાગ કોણ લઈ શકે? ભાગ એ લોકો લઈ શકે જેનું રોકાણ કંપનીમાં 1000 પાઉન્ડ થી વધારે હોય. 1000 પાઉન્ડ થી શું હોય? વધારે હોય. તો સમજો. ફરી એકવાર હું રિપીટ કરતો. ઘટના શું બની? તો ઘટના બની કે 1773 નો એક્ટ લાવવા પાછળની ઘટના હતી.
ઘટના હતી કે કંપનીના કર્મચારી ભ્રષ્ટાચાર કરતા હતા, જેને રોકવા માટે એક સમિતિ આવી. સમિતિએ ઘણા બધા રિકમેન્ડેશન આપ્યા અને એ સમિતિના આધારે આપણે નિયમમાં ચેન્જીસ કરી નાખ્યા. કંપનીના કર્મચારીને કહી દીધું કે ભેટ, સોગાદ, રિશ્વત નહીં સ્વીકારી શકે. બંગાળના જે ગવર્નર છે એને શું બનાવી નાખવામાં આવ્યું? ગવર્નર જનરલ બનાવી નાખવામાં આવ્યા. કોણ બન્યું તો કે વોરન હેસ્ટિંગ. એની સહાયતા માટે બીજા 4 સભ્યો, કે ટોટલ થઈને 5. હવે આ લોકો નિર્ણય કેવી રીતે લેશે? બહુમતીના આધારે, અને બહુમતીના આધારે પોતે નિર્ણાયક મત નાખી શકશે. કારોબારીનો ઉદય થઈ ગયો. કારોબારીનો મતલબ કાયદો બનાવવાની શક્તિ, અને કાઉન્સિલ બની ગઈ, એટલા માટે કારોબારીનો ઉદય ગણવામાં આવે છે. અને આને કહેવામાં આવે છે કે કેન્દ્રીયકરણનો પાયો નાખવામાં આવ્યો. સેન્ટ્રલાઇઝેશનની શું કરવામાં આવી? શરૂઆત કરવામાં આવી. ધેન એના પછી ઘટના શું બની કે સુપ્રીમ કોર્ટની સ્થાપનાની વાત કરી. સુપ્રીમ કોર્ટમાં શરૂઆતમાં 4 ન્યાયાધીશ, એલિઝા ઇમ્પે, હાઇડ, ચેમ્બર્સ અને સીઝર. આ સુપ્રીમ કોર્ટ પોતે અભિલેખ ન્યાયાલય હતી, અવગણના ન કરી શકે. 1774 સ્થાપના કરવામાં આવી. આ સુપ્રીમ કોર્ટનો વિસ્તાર કેટલો હતો? તો બંગાળ, બોમ્બે અને મદ્રાસ પૂરતો સીમિત હતો, કે બધાને માટે આ સજા નથી રહેતી. કંપનીના કર્મચારી જે છે, કંપનીના જે વિરોધમાં હોય એના અગેન્સ્ટમાં રહેતું હતું, અને ભારતીય જે હતા, જે કંપનીના વિરોધમાં હોય એના અગેન્સ્ટમાં સજા રહેતી હતી. અને એનાથી ઉપર જો કોઈને અપીલ કરવી હોય તો પ્રિવી કાઉન્સિલ હતી. ખાસ કરીને જટિલ કેસોમાં પ્રિવી કાઉન્સિલનો સહારો લેવામાં આવતો હતો. નીચે સ્થાનિક ન્યાયાલયો હતી, જેમાં મેયર કોર્ટ તમે સમજી શકો. મેયર કોર્ટ છે, પછી નિજામત કોર્ટ છે, દિવાની ન્યાયાલયો છે, સ્થાનિક ઘણી બધી ન્યાયાલયો હતી, જેની અપીલ તમે સુપ્રીમ કોર્ટમાં કરી શકતા હતા. રાઈટ. એ બાદ સીઓડી એટલે કોર્ટ ઓફ ડિરેક્ટર્સનો કાર્યકાળ કેટલા વર્ષથી કેટલા વર્ષનો? 1 વર્ષથી વધારીને 4 વર્ષનો કરવામાં આવ્યો. ચૂંટણીમાં ભાગ લેવા માટે 1000 પાઉન્ડથી વધારે. હવે તમને એવું લાગશે કે સાહેબ હવે કંપનીનો વહીવટ બરાબર ચાલશે, કંપની શાંતિથી હવે વ્યાપાર કરશે, કંપની ઉપર કંટ્રોલ મૂકી દીધું, બરાબર. તો હવે અહીંયાથી કંપનીનો બરાબર આજે સુધારા કરી નાખ્યા. સુધારાની અંદર તો કંપની વ્યવસ્થિત ચાલવી જોઈએ, પણ પાછો ઇસ્યુ આવ્યો. હવે શું ઇસ્યુ આવે છે કે હવે પ્રોબ્લેમ થઈ કે 2 પદો વચ્ચે, એક સુપ્રીમ કોર્ટ અને બીજો ક્લેશ થયો ગવર્નર જનરલ. ગવર્નર જનરલ વચ્ચે હવે ક્લેશ કેમ થયો? અત્યાર સુધી તો સુપ્રીમ કોર્ટ હતી નહીં, સુપ્રીમ કોર્ટ બનાવવામાં આવી. હવે માની લો કે ઘટના એવી બને કે ગવર્નર જનરલ તરફથી કોઈ આદેશ મળ્યો હોય કંપનીના કર્મચારી કે ભાઈ એક કામ કર, તું આના જોડે મહેસૂલ ઉઘરાવી આપ. ભારતીયને કહેશે, ભારતીયને લાગે છે કે આ વસ્તુ ખોટી કરે છે કંપનીનો કર્મચારી, તો આ કંપનીના કર્મચારીના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી જશે. હવે સુપ્રીમ કોર્ટ શું કરશે? સુપ્રીમ કોર્ટ આ જે કર્મચારી છે એને દંડ આપશે કે ભાઈ તમે આ રીતે ખોટી રીતે તમે મહેસૂલ ન ઉઘરાવી શકો. તો કર્મચારી કહેશે મેં તો ગવર્નર જનરલનો આદેશ માન્યો, મારે કઈ લેવા દેવા જ નથી. મને બંગાળના ગવર્નર જનરલે કહ્યું કે આ રીતે મહેસૂલ ઉઘરાવવાનું, તો મહેસૂલ ઉઘરાવવા ગયો. તો હવે ક્લેશ થઈ ગયો સુપ્રીમ કોર્ટ અને ગવર્નર જનરલ વચ્ચે કે મહાન કોણ બંનેમાંથી, કોનો પાવર વધારે? કે પાવર તો ડિસાઇડ કરવામાં નતા આવે કે સુપ્રીમ કોર્ટ છે તો સુપ્રીમ કોર્ટનો પાવર ક્યાં સુધી રહેશે? અહીંયા તો લખી દીધું કે કંપનીના કર્મચારી જે છે એને સજા કરવામાં આવશે, પણ કંપનીના કર્મચારી જો ઉપરના આદેશ મુજબ કામ કરે છે તો સજા કરવી કે નહીં? તો એ પાછો ઇસ્યુ થઈ ગયો. તો હવે જે સેટલમેન્ટ ધારો આવે છે 1781 ની અંદર, હવે આ સેટલમેન્ટ ધારામાં નક્કી કરવામાં આવશે કે કંપનીના કર્મચારી અથવા કંપની એટલે કે ગવર્નર જનરલ અને સુપ્રીમ કોર્ટ બંનેના પાવર શું કરવામાં આવશે? ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો હવે જે ધારો આવશે એ ધારો કહીએ છીએ આપણે સેટલમેન્ટ ધારો, 1781 નો સેટલમેન્ટ ધારો. તો હવે લખજો 1781 નો સેટલમેન્ટ ધારો. સેટલમેન્ટ ધારો એટલે સુધારક ધારો, એટલે કે 1773 જે ધારો બને ને એમાં થોડા ઘણા બદલાવની જરૂર હતી, તો એ એડ કરી દીધું. તો હવે જે આવશે સંશોધન ધારો. શબ્દ શું વપરાશે? સંશોધન ધારો. સંશોધન ધારો 1781. ઓકે, જો આની અંદર આપણે બધું ડિટેલમાં ચર્ચા નથી કરવાની, જે કામનું છે એટલું આપણે સમજીશું અહીંયાથી કે સંશોધન ધારામાં બે લોકોના પાવર નક્કી કરે. એક તો સૌથી પહેલા ગવર્નર જનરલ અને બીજું આવશે સર્વોચ્ચ ન્યાયાલય. સર્વોચ્ચ ન્યાયાલય. ગવર્નર જનરલને શું કહેવામાં આવ્યું? ગવર્નર જનરલને કહેવામાં આવ્યું કંપનીની બાબતમાં ન્યાયતંત્રને
જવાબદાર નહીં. કંપનીની બાબતમાં ન્યાયતંત્રને જવાબદાર નહીં. આજે ભારતમાં આવું પદ જોવા મળે છે, પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિના પદમાં શું છે કે પોતાના પદ પર રહીને કોઈ પણ કાર્ય કરે છે તો એના માટે રાષ્ટ્રપતિ રાજ્યપાલના પદને વિશેષ અધિકાર મળે છે. તો એ વખતે આ પદ માટે ગવર્નર જનરલને પણ પાવર આપી દેવામાં આવ્યો કે તમારી પાસે વિશેષ પાવર છે કે જો તમે કોઈ કંપનીનું કાર્ય કરો છો તો એ બાબતને ન્યાયાલયમાં નહીં પડકારી શકો. બીજું અહીંયા કહેવામાં આવ્યું કે અહીંયાથી જે સ્થાનિક ન્યાયાલયો છે, સ્થાનિક ન્યાયાલયની અપીલ ગવર્નર જનરલ પાસે. તો આ પાવર કોની પાસે હતો? પહેલા સુપ્રીમ કોર્ટ પાસે. અહીંયાથી તો ગવર્નર જનરલને પાવર આપી દેવામાં આવ્યો કે જે સ્થાનિક ન્યાયાલયો છે એ કોને અપીલ કરશે? હવે મેયર કોર્ટ છે, સ્થાનિક ન્યાયાલયો છે, ગવર્નર જનરલને અપીલ કરશે. તો સાહેબ સુપ્રીમ કોર્ટનો પાવર શું રહી ગયો? સુપ્રીમ કોર્ટને કહી દેવામાં આવ્યું કે જો કોઈ ખાનગી વ્યાપાર, કંપનીનો કર્મચારી જો ખાનગી વ્યાપાર કરે તો એને સજા આપવાની. બસ. કંપનીના કર્મચારી ખાનગી વ્યાપાર બદલ સજા. અને કોઈ ભારતીય હોય તો ભારતીય કાયદા મુજબ, અને કોઈ મુસ્લિમ હોય, ઇસ્લામ હોય તો ઇસ્લામ ધર્મ મુજબ એને સજા કરવી પડશે. તો ભારતીય કાયદા મુજબ, ભારતીય કાયદા અનુસાર, અને ઇસ્લામને ભારતીય સોરી હિન્દુ કોઈ હિન્દુ છે તો હિન્દુ ધારા અનુસાર, તો તે હિન્દુ ધારા સ્પેશિયલી 11 થી વધારે પંડિતોને બોલાવીને આ ધારો ઘડવામાં આવ્યો હતો કે તમે એક એક્ટ બનાવો એ મુજબ અમે સજા કરી શકીએ. અને ઇસ્લામ ધારા શરિયા અનુસાર સજા કરવામાં આવશે. તો આને આપણે કહીએ સેટલમેન્ટ ધારો. સેટલમેન્ટ એટલે બંને વચ્ચે સેટલમેન્ટ કરી દીધું. અહીંયા પણ સેટલમેન્ટ, અહીંયા પણ સેટલમેન્ટ. તમને શું લાગે છે આ બંનેમાંથી પાવરફુલ હોદ્દો કોને બનાવ્યો? સુપ્રીમ કોર્ટને બનાવ્યો કે ગવર્નર જનરલને બનાવ્યો? ચલો, શું લાગે છે આ બંનેમાંથી પાવરફુલ હોદ્દો બનાવ્યો કોને? શું લાગે તમને? હવે આટલું ટેલી કરીને ખબર પડી ગઈ છે કે બંનેમાંથી પાવરફુલ હોદ્દો કોને બનાવ્યો. સિમ્પલ વસ્તુ છે. તમે જુઓ કે અહીંયા કંપનીના બાબતમાં ના પાડી દીધી કે ન્યાયતંત્રમાં તમારે એન્ટર નહીં થવાનું, અને અહીંયા કહી દીધું સ્થાનિક ન્યાયાલય અપીલ કોને કરશે? સ્થાનિક ન્યાયાલય અપીલ આને કરશે. આનો પાવર ઘટાડવામાં આવ્યો, આને પાવરફુલ બનાવવામાં આવ્યું કે હવે કંપનીની બાબતમાં ક્યારે પણ ન્યાયતંત્ર ઇન્ટરફેર કરશે નહીં. કંપની માની લો કે આજે એક આપણે જે કર્મચારીની વાત કરી ને, એ કર્મચારી જો મહેસૂલ ઉઘરાવશે, કંપનીની મહેસૂલ ઉઘરાવશે ને કોઈ ભારતીય નાગરિક એના વિરુદ્ધમાં અરજી કરશે કે ભાઈ આ કંપનીનો કર્મચારી ખોટી રીતે મહેસૂલ ઉઘરાવે છે, અને જો કંપનીનો કર્મચારી હવે એવું કહી દે કે મને ઉપરથી આદેશ છે, તો સુપ્રીમ કોર્ટ કહેશે કે ઠીક છે ભાઈ, ઉપરથી આદેશ હોય તો કેસ રફા દફા. પણ પહેલા એવું નતું. પહેલા જે હતા કંપનીના કર્મચારીને પણ સજા મળતી હતી, પણ હવે જો કંપનીનું એ કામ કરી રહ્યો છે ને તો એને સજા નહીં મળે. ચલો ઠીક છે. તો અહીંયા સુધી આઈ હોપ કે ક્લિયર હશે, બધાને વ્યવસ્થિત રીતે સમજાય હશે. 2 ધારા. હવે આના પછીનો એક ધારો આવશે જબરજસ્ત, એના વિશે હું તમને થોડો પ્રિવ્યુ આપી દઉં કે ધારામાં ઘટના શું બનશે. તો હવે જે ધારો આવશે એ આવશે 1784 નો ધારો. તો આ ધારો લાવવા પાછળનું કારણ શું હતું? તો એક જેન્યુઅન કારણ હતું કે હવે કંપની સારામાં સારો વ્યાપાર કરતી હતી, પણ કંપનીની અંદર બધા જ લોકો કેવા હતા? વ્યાપારી હતા. હવે કંપની રાજનીતિમાં એન્ટર થવા લાગી, ધીમે ધીમે એમનો રાજકીય વિસ્તાર વધવા લાગ્યો. તો એ વખતના વડાપ્રધાન હતા વિલિયમ પિટ. વિલિયમ પિટને લાગ્યું કે કંપનીના કર્મચારીની બુદ્ધિ ખાલી વ્યાપાર પૂરતી સીમિત છે. હવે કંપનીમાં આપણે રાજકીય લોકોને મોકલવા જોઈએ જે પોતાના રાજકારણથી એ વિસ્તારનો ઓર વધારો કરી શકે.
તો 1773 બાદ 1786 1781 બાદ એક નવો એક્ટ આવશે 1784, જેમાં પ્યોર તમને જોવા મળશે કે હવે અંગ્રેજો રાજનીતિમાં એન્ટર થયા. અત્યાર સુધી આ બધા લોકો વ્યાપારી છે, ગવર્નર જનરલ થી લઈને બધા જ લોકો વ્યાપારી છે, પણ હવે 1784 ના અધિનિયમ એટલે વિલિયમ પિટ્સના ધારાની અંદર એક રાજકીય અલગ માળખું બનાવવામાં આવશે, જેનું કામ શું છે કે રાજકારણની બાબતમાં, રાજકીય બાબતોમાં જ સૂચના આપવાનું કામ છે. એ હવે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું 1784 નો અધિનિયમ. ચલો, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? મજા આવે છે ને ભણવાની? બોરિંગ નથી લાગતું ને? થેન્ક યુ સો મચ. બરાબર, તો અહીંયા સુધી આપણે આ સેશનને રાખીએ છીએ, તો લેક્ચરનો એન્ડ કરીએ. જય હિન્દ, જય ભારત.